હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોની શરૂઆત કરી છે ગોવાની અંદર. અત્યારે હું પહોંચી ગયો છું આરંબોલ બીચે, કેમ કે અમે લોકોની ટ્રેન થોડી લેટ હતી એટલે અમે લોકો છે લેટ પહોંચ્યા છે. અને અમે લોકોએ જમી પણ લીધું છે ને અત્યારે અમે પહોંચી ગયા છે આરંબોલ બીચ. અને બીચ ઉપર તો હજી નથી ગયા. અત્યારે અમારા હોટલ છે, તો આ અમારી હોટલ છે. તો અહીંથી અમારા હોટલનું તમને હોટલ આખા હોટલના વ્યૂ બતાવું. અને બહુ મસ્તની હોટલ છે. અને અમે 2 રૂમ રાખ્યા છે, તમને રૂમ પણ બતાવું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે અમારા લાલભાઈ છે ને, લાલભાઈ અમારા વિડીયોની બહુ રાહ જોઈ છે. હમણાં એનો ફોન આવ્યો હતો મને કે સંદીપભાઈ તમારા વ્લોગ આવતા નથી. અમે તો ગોવા ક્યારના જોવું કરીએ, તમારો વ્લોગ આવે તો અમે ગોવા જોઈએ ને. તો મિત્રો તો અમને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. તો અમારા ધ્રુવભાઈ જો આમ આટા ફેરા મારે છે. આ અમારી હોટલ છે, બધી બાજુ આમ નેચરલ વાતાવરણ, કાંઈ ઘટે નહીં, એક નંબર છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું તમને હમણાં પહેલાં રૂમ બતાવું, પછી અમે અત્યારે જવાના છે સ્વિમિંગ પુલમાં નાહવા. તો સ્વિમિંગ પુલમાં નાહશું તો વિડીયોમાં જોજો કઈ રીતે નાહે. તો મિત્રો અત્યારે હું તમને હોટલનો વ્યૂ બતાવું, કેવી છે હોટલ કમેન્ટ કરીને કહેજો. તો આ હોટલ છે મિત્રો, જે આ અમારા કોટેજ છે, અને સામે કિચનવાળો રૂમ છે, ને આ છે રિસેપ્શન રૂમ. અને આમાં જોજો કઈ રીતનું છે. પહેલાં તો હું તમને રૂમ બતાવીશ કેવો રૂમ છે. જે આ બધા કોટેજ છે. અમારો રૂમ છે, આ સામેનો છે અમારો રૂમ છે. ત્યાં અત્યારે તો મિત્રો આ છે અમારો રૂમ. અને અત્યારે બધા આરામમાં છે. રૂમ કેવો છે કમેન્ટ કરીને કહેજો. અહીંયા ટીવી પણ છે, એસી છે. અને મિત્રો આ છે અરીસો. અને અહીંયા આપણે કોઈ પણ વસ્તુ, આપણા કપડાં વગેરે ગમે એ વસ્તુ રાખવું હોય તો રાખી શકશું. અને આ છે ટોયલેટ કેવું છે. તો મિત્રો આ રીતનો આપણો રૂમ છે, આ કોટેજ, બરાબર. અને કોટેજની સામે આપણે બરાબર નીકળીએ એટલે મસ્ત મજાનો વ્યૂ જોવા મળે. અને હવે હું તમને બીજો રૂમ બતાવું મારો. એ બીજો રૂમ છે, એ અમારે એક્ઝેક્ટ સામે છે. એટલે કેમ કે અહીંયા વાતાવરણ બહુ મસ્તનું છે. અને ફરતી કોર બાજુ કેર છે, અને ઠંડુ બહુ મસ્તનું છે. અને આ બીજો અમારો રૂમ છે. અમારે જીનુબેન તો અહીંયા છે. જીનુબેન કઈ બાજુ જવું? અરે બાપાની ઘરે જવું અત્યારે? અરે ગોવાની મજા કરીને. તો મિત્રો તો આ અમારો બીજો રૂમ છે. તો બીજો રૂમમાં એસી પણ છે, બાથરૂમ પણ છે. અને આ લોકો બધા સ્વિમિંગ પુલમાં નાહવાની તૈયારી કરી લીધી છે. સ્વિમિંગ પુલમાં જવું ને બેન નાહવા? અને જો આ મિત્રો કિચન છે. અમે લોકોએ હમણાં જમવાનું બનાવ્યું અને અહીંયા જ ખાધું. અને આપણા ભાવમાં હોટલ મળી ગઈ, કાંઈ ઘટે નહીં, એક નંબર હોટલ છે. અને જો આ બેડ છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હું હમણાં જવાનું સ્વિમિંગ પુલે, ત્યાં હું તમને બનાવીશ વિડીયો બહુ મસ્તનો. તું અહીં શું કરે છે? હે? તો મિત્રો અમે લોકોએ છે ને રેન્ટ ઉપર ગાડી લઈ લીધી, અલ્ટિકા. જો આ પડી આપણી ગાડી નંબર GJ3. રાજકોટનું પાર્સિંગ નથી, ગોવાનું પાર્સિંગ. જો હા, GJ નહીં, GA છે, સોરી. અને જો આપણી ગાડી, આપણે ગાડી રેન્ટ ઉપર લઈ લીધી છે. ગાડી આપણી. આ રાતે પછી આ રાતે જે લાઇટિંગના નજારો છે હું તમને બતાવીશ. આ આપણી ગાડી છે, અલ્ટિકા ગાડી લઈ લીધી છે. અને આ બાજુની સાઈડ છે ને સ્વિમિંગ પુલ છે. હમણાં આપણે એ બાજુ જવાના છીએ. તો મિત્રો અમે લોકો સ્વિમિંગ પુલમાં નાહવા માટે અમે લોકો નીકળી ગયા છીએ. અને બધા અમે જો બધા ફેમિલી સાથે બધા નાહવા જઈએ છીએ. અને સ્વિમિંગ પુલ આપણે અહીંથી ચાલુ થઈ જાય છે. અને તમે બાપુ લોકેશન તમે જુઓ ને, તમે ખાલી આમ બેઠા હોય છો ને તો તમને એવી મજા આવશે ને, એટલે કાંઈ ઘટે જ નહીં.
આ જીનું કેમ રડે? હાલો હાલો દીકરા હાલો. તીને આવો હું પહેરાય નાવું નથી. કપડા ઓલા કોટન ના ન પહેરવા દે, આવા જ કપડા હોય. તો મિત્રો તમે જોવા સ્વિમિંગ પુલ જો કેમ છો, લોકેશન એક નંબર, કાંઈ ઘટે નહીં. કેમ કે અહીંયા બેઠા હોય અને જો આ સ્વિમિંગ પુલ કાંઈ ઘટે. જો ધ્રુવભાઈ આમ હટીએ તો ધ્રુવભાઈ બેસી ગયા છે. અને આ મિત્રો જે આ બધું વ્યૂ છે કેવું છે કમેન્ટ કરીને કહેજો. ઝીંકા છોકરા નથી એ હું છું ને ઝીંકા છોકરા ભેગો. તો મિત્રો જો અહીંયા બેસવાની બધી વ્યવસ્થા છે, ડીજે સાઉન્ડ છે અને આમ હજી ઘણું બધું છે. આમ છેટું હજી બહુ છે આગળ. અને અહીંયા બધું રાતે બધું પાર્ટી બાર્ટી ને બધું હોય. તો મિત્રો કેરી પણ મસ્તની આવી ગઈ છે. તો કેવી છે કેરી? ગોવાની કેરી હો. ગોવાના કાજુ તો વખણાવ છે પણ કેરી પણ કાંઈ ઘટે નહીં. ટાકલા જેવી કેરી જોઈ છે કેમ છે, એમાં કાંઈ ઘટે નહીં બાપુ કેરીમાં. તો મિત્રો તો હવે અમે લોકો નાહવાની તૈયારી કરશું. હવે અમે એ બધા બેસી ગયા છે અત્યારે. ને પાણી બહુ મસ્ત ચોખ્ખું છે, વાંધો નથી. અહીંયા બધા બેસી ગયા છે. તારે શું કરવાનું? તું ફોટા પડે. હાલો ભાઈ મિત્રો તો સુધા ફોટા પાડે છે. અમારા જીનુબેન સિગરેટની રાખ છે એ રાખ બધી ઉડાડે. જીનું કેવી મજા આવે? હાટું કહી દે, કેવી મજા આવે? મજા આવે ને તો ભાઈ. તો મિત્રો અમે લોકો નાવા આવ્યા છે એટલે સ્વિમિંગ પુલમાં આપણે નાહીએ. કેવી સ્વિમિંગ પુલની ઠંડારક કેવી છે તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. કપડા બદલાવીને ઓલું બધું દાંત કાઢે. એ પાણી ઉડાડમાં કેટલા તંદુરી પાણી ઉડાડમાં. તો મિત્રો અમારા જીનુબેન આવી ગયા છે ઉડાડમાં ઘડી 2 મિનિટ અસલ લાગે. તો મિત્રો અમારા જીનુબેન આવી ગયા છે નાવા. હવે રેખાબેન આવે આપણે ક્યુબ લઈ લે. મીડિયમ છે. પાટા કપા ફોટા પડવા પછી લાવવા તો પછી હે હું ઠેકવામાં મારું. દીદી નાય આવો નાયો હાલો નાવા. પડી જા અંદર. હું હાલો નાવા. એ ગઈ પડી જા અંદર. ઈ અંદર વઈ જા નાની ક્લિપ જોઈ. નો જાય. પકડ્યું તો મેં પકડ્યું છે પણ. આહા નીકળી મેં તો ઓલે કાનમાં પાણી જાય છે નથી. મિત્રો ફાઇનલી મેં નાહી લીધું છે ને હું જો અહીંયા બધા હું બેઠો છું ને ઓલા લોકો બધા નાહી છે અને જો એ લોકો નાહી છે કઈ રીતે નાહી જો. ચાલો રમવા.
ઉભા રહેજો. જીરું ફેંકી દે. બસ. આમાં જીરું નાખ્યું. આમાં જીરું નાખ્યું. આ તો જા મમ્મી પાસે. નતું આવી બેઠી બરોબર ચાલે. लैडर नाना बोल रहे मैं चले जाऊंगा फिर आ जाओ चलो તો મિત્રો બધા ફૂલ મોજમાં જ છે અને બધા નાય છે બહુ બધાને મજા આવે છે અને દડોમાંથી ગમે ત્યાંથી ક્યાંકથી ગોતી લીધો છે અને દડો રમે છે. મિત્રો ફાઇનલી અમે લોકો નાહી લીધું છે ને અમે 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 જઈએ છીએ રૂમ ઉપર. રૂમે જઈને અને બાથરૂમમાં જઈને, કેમ કે સ્વિમિંગ પુલનું પાણી થોડું કેમિકલવાળું હોય એટલે આપણે સાદા પાણીથી નાહવું પડે, એટલે આપણે થોડું સાદું પાણી શરીરને થોડું કઢાવી દઈએ એટલે ઓલું કેમિકલવાળું પાણી બધું નીકળી જાય. અને હવે આપણે જાઉં અમે તૈયાર થઈને હવે આરામબોલ બીચે અમે આટો મારવા જવાના છીએ. જોઈએ આરામબોલ બીચ કેવું છે. તો મિત્રો ફાઇનલી અમે લોકો અત્યારે આરામબોલ બીચે પહોંચી ગયા છે. ગાડી પણ કરી દીધી, પાર્ક કરી દીધી છે. અને એમાં જીનુબેનને કંઈક પેલું કંઈક રેતીને ભરવાનું એવું કંઈક ડોલને કંઈક લેવાનું હતું, એટલે એમાં હું થોડોક લેવા હાટું ઊભો રહી ગયો હતો. હે જીનું બતાય તો. હા તો મિત્રો અહીંથી આપણે આરામબોલ બીચ આવશે. આપણે જઈએ છીએ આરામબોલ બીચે. ત્યાં પાર્ટી બાર્ટી કંઈક રહી છે તો આપણે જોશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આરામબોલ બીચ તમને બતાવું કેવું છે આરામબોલ બીચ. તો મિત્રો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ આરામબોલ બીચે. અને તમે આરામબોલ બીચનો દરિયાનો નજારો તમે જો કયો છે. આ છે આરામબોલ બીચ અને સામા તમે જોઈ શકો છો ને, અહીંયા પાર્ટી છે, બહુ મસ્તની પાર્ટી હાલતી છે. કેમ કે આપણે થોડુંક અંધારું જેવું થઈ જાય ને, એટલે અંધારું થઈ જાય એટલે પછી આપણે જઈએ પાર્ટી જોઈએ કેવી પાર્ટી થઈ. અને જો બીચ તમે જો કેવું છે બીચ. અચ્છા આરામબોલ બીચ. અંધારું અને અત્યારે બધા લોકો જો અહીંયા બધા લોકો અત્યારે એન્જોય કરે છે. અને હમણાં ડીજે પાર્ટીમાં સામે ચાલુ થઈ ગયા છે. સામે ડીજે પાર્ટી હાલશે. હમણાં અમે અહીંયા જવાના છીએ. ને આ તમે દરિયો જોઈ લો કેમ છે. અમારા જીનુબેન આમ વહી ગયા આગળ, ક્યાં ને ક્યાં દેખાતા તો નથી. તો મિત્રો અમારા જીનુબેન જો રમવાનું ચાલુ કરી દીધું ધૂળે. હે જીનુબેન શું કરે તું? હે ભાઈ રેતીમાં રમવાનું ચાલુ કરી દીધું છે. મિત્રો તો અત્યારે જાય નાઇટ પાર્ટી ચાલુ થવાની તૈયારી કરી દીધી છે. કેમ કે આખી રાત અહીંયા 12 વાગ્યા સુધી નાઇટ પાર્ટી ચાલુ હોય. અહીંયા લખેલું છે આઈ લવ ગોવા.
આ છે ડાન્સ બાર છે અહીંયા, આ બધું ચાલુ હોય. તો મિત્રો અમારે જો ફોટા પાડવાના હતા એટલે જીનુબેનીના ધૂળમાં રમવાનું ચાલુ છે. ત્યારે ફોટા બોટા કાંઈ એના તો કાંઈ પાડ્યા નથી. સવારની વાત સવારે ત્યાં ફરવા જઈએ લોકો આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અમારે જીનુબેન જાય રમે છે, રમી લે પછી આ ડીજે પાર્ટી એન્જોય. કેમ કે અત્યારે અમારે પાછો રૂમે જવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે અત્યારે થોડાક 8:30 જેવું થઈ ગયું, 7:30 જેવું થઈ ગયું. તો અમે લોકો હવે બધું હવે રૂમે જવાની તૈયારી કરીએ છીએ. હવે પાછા અમે કાલે પાછા બીચ ઉપર જાવશું, પાછો આપણો બ્લોગ બનાવશું. તો મિત્રો અમે લોકો અત્યારે બીચેથી જો રૂમે જવાની તૈયારી કરી છે અને અત્યારે જો અમે લોકો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને હું અત્યારે ડ્રાઈવ કરું છું અને ધ્રુવભાઈને બધા બેસી ગયા છે. તો હવે આપણે મળીએ રૂમે. તો મિત્રો મેં ગાડી પાર્કિંગ કરી લીધી છે અને હવે અમે બનાવશું રસોઈ. અને આપણે ગોવામાં જે રસોઈ બનાવીએ જોઈએ આપણે રૂમે, અને પછી તમને ઘડીક હવે આરામ કરીએ. કેમ કે સવારના 12 વાગ્યાની વાત છે, આમને થાકી ગયા, સ્વિમિંગ પુલમાં નાહ્યા, થાકી ગયા, આરામ બોલ નીચે ગયા. કાલથી હવે આપણે બધું કરવાનું સ્ટાર્ટ કરશું. તો મિત્રો તો મળીએ. તો મિત્રો હું આવ્યો છું અમારા રૂમની પાછળની તરફ. અહીંયા પાછળની તરફ અમારે ત્યાં સ્વિમિંગ પુલ આવેલું છે. તો અહીંયા સ્વિમિંગ પુલનું લાઇટિંગ બાઇટિંગને બહુ મસ્ત ગોઠવી છે. સ્વિમિંગ પુલની અંદર લાઇટિંગ છે અને એમાં જીનુબેન આમ ફરે છે. તો મિત્રો જો તમે સ્વિમિંગ પુલ બધું કેવું છે કમેન્ટ કરીને કહેજો. તો મિત્રો અમારા જીનુબેનના વયા ગયા છે, હિંચકા ખાય છે. અહીંયા હિંચકા ખાય છે અમારા જીનુબેન. હા જીનુબેન, તું પડતી નહીં, ભેગી સોડા પીતી જાસ? હે સુધા ને જા બે મમ્મી દીકરી બે હિંચકા ખાય છે. અને આ રીતનું લોકેશન છે બાપુ. તો મિત્રો ફાઇનલી અમે લોકો જમી લીધું છે ને હવે આપણે વિડીયોનો કરી એન્ડ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. આજે તો આપણે આરંબોલ બીચ જોયું છે, હજી તો અમારા હાથમાં 5 દિવસ છે. તો 5 દિવસની અંદર આપણે તમને ગોવાની રગે રગ બતાવીશ. તો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો તમે પૂરેપૂરા જોજો અને અમારા આવનારા બધા જે વ્લોગ છે એ તમે અવશ્ય જોજો. તો આપણે વિડીયોનો અત્યારે કરીએ એન્ડ, કેમ કે આજનો દિવસ આપણે પૂરો થઈ ગયો છે. તો આપણે આજે વિડીયોનો એન્ડ કરી નાખશું. તો આપણે તમામ મિત્રોને ગુડ નાઇટ અને શુભ રાત્રિ. તો પાછા કાલે મળશું નવા વિડીયોમાં. તે માટે બાય બાય.